વડોદરા ગ્રામ્યના વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં મગરે 17 વર્ષીય કિશોર ઉપર હુમલો કરી તેને પાણીમાં ખેંચી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મિથુન વસાવા નામનો કિશોર દેવ નદીમાં કિનારે હાથ પગ ધોવા માટે ગયો હતો. આ દરમિયાન નદીમાં રહેલા એક વિશાળ મગરે અચાનક મિથુન ઉપર હુમલો કર્યો હતો અને આ કિશોરને પકડીને ઊંડા પાણીમાં તાણી ગયો હતો. કિશોરે બચાવવા માટે બૂમાબૂમ કરતા આસપાસના લોકો તરત જ નદી કિનારે દોડી આવ્યા હતા. સ્થાનિક ગ્રામજનોએ એકત્રિત થઈને નદીના પાણીમાં કિશોરની શોધખોળ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. નદીમાં મગરની હાજરી હોવાથી શોધખોળમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. વડોદરા જિલ્લાની નદીઓમાં મગરોની મોટી સંખ્યા હોવાથી અવારનવાર આવી ઘટનાઓ બને છે. કાગડીપુરાની આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે, જેથી મગરને પકડવા માટેની કામગીરી હાથ ધરી શકાય. હાલમાં સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા મિથુનની શોધખોળ ચાલુ છે. નાનો મગર છે. આ બધી પબ્લિક હવે બહાર કાઢ્યો છે અને આ લઈને જાય છે. હવે એને પોસ્ટમોર્ટમનો ઉપયોગ કરવા માટે, પીએમ કરવા માટે. આજે કાગડીપુરા ગામે મહેશભાઈનો દીકરો જે અહીંયા પાણી ભરવા માટે આવેલો અને ગાડી જે ધોરો ચાટતો હતો ત્યાંથી પાણી ભરવા આવ્યો, તો પાણી ભરીને જેવો નીકળવા જતો એમાં જ મગરે હુમલો કરી અને એને પાડી દીધો અને પાડીને એને પકડીને લઈ ગયો. આવું અવારનવાર પહેલા પણ એક ફલોડના એક વ્યક્તિને આવું થયું હતું અને આ અવારનવાર આવું થાય છે. આ ચેકડેમ થી 100% ફાયદો થયો છે, પણ એની સાથે સાથે આ ચેકડેમ પર જે ખરેખર એને બારું મૂકવું જોઈએ એ બારાની કોઈ વ્યવસ્થા કરેલ નથી. આ ચેકડેમ ઓવરફ્લો થઈને જ પાણી નીકળે એવી વ્યવસ્થા રાખી છે. આગામી પણ અમે કલેક્ટરશ્રીને તેમજ ઉપલા જે તે અધિકારીને જાણ કરેલી હતી, છતાં પણ આજ દિન સુધી આ ડેમને કોઈ જાતનો બારું મૂકવામાં આવેલ નથી. ઓવરફ્લો થઈને જ પાણી નીકળે છે. અમે અવારનવાર રજૂઆત કરી પણ અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં લીધેલ નથી અને અવારનવાર બનાવો બને છે. ખરેખર આ એક ખરાબ ઘટના બની ગઈ છે અને ખરેખર એના જવાબદાર કોણ? આ બનાવ કઈ જગ્યાએ બન્યો? આ બનાવ કાગડીપુરા અને ફલોડ બેની વચમાં જે ડેમની આગળ લગભગ 500 મીટર જો આપ જોઈ શકશો એટલે દૂર જ આ બનાવ બનેલ છે. માટે અમારી એક માગણી છે કે આ જગ્યાએ આ ડેમને એક પાણીનો નિકાલ થાય એવું કંઈક એક હુપડી જેવું બનાવે એવી અમારી ગ્રામજનોની માગણી છે. મારો છોકરો કાર્બુ પાણીનું ભરવા ગયો હતો, એ પછી ના વાપર્યો તો કે જો હાથ પગ ધોતો હશે, તો એવી રીતના મગર અચાનક આવ્યો અને એ સીધો કેરમાં જ પકડ્યો. અહીં અમારા દેવ કાગડીપુરાના વચ્ચે દેવ નદીના વચ્ચે પીપળી વાળો દરો છે. એટલે ત્યાં આગળથી જ મારા છોકરાને પકડ્યો. એટલે બાજુ એને જોડે આવ્યો હતો તે છોકરાએ મારા પર ફોન કર્યો એના મિથુનના મોબાઈલ પરથી કે મહેશભાઈ આવું થયું છે કે તમે મારી વાતમાં માન્યતા ના લાવ્યો. પછી તોય છતાં એના ભાઈબંધોને બધા ભેગા થયા, મારા ઘેરથી ને બધા આવ્યા. પછી અમારું બે વખત અમે જોયું મારા છોકરાને લઈને મગર આવ્યા ફરતો હતો. તે કઈ નદીમાં? દેવ નદીમાં. કયા આગળ? તે પીપળીવાળા દરી. કયા ગામે? કાગડીપુરા ગામે. શું નામ તમારું? મહેશભાઈ રમણભાઈ વસાવા. તમારા છોકરાનું નામ શું છે? મિથુનભાઈ મહેશભાઈ વસાવા. મારું નામ નરેન્દ્રભાઈ દિનેશભાઈ રામે. હું વ્યારા ગામનો વતની છું. અમારી જમીન નદી કિનારા પર આવેલી છે અને નદીમાં આ જે ચેકડેમ બનાવેલો છે એના દખે પાણીનો એટલો બધો જે ઘેરાવો થયેલો છે, એની અંદર અમારા મોટરનું કંઈક થાય અને અમારું ઉતરવું પડે પાણીની અંદર, તો મગરના એટલા બધા મગરો છે કે અમારા જીવનું જોખમ છે અંદર ઉતરવાનું. આજે જ એક માણસને બાળકને ઉઠાવીને લઈ ગયો મગર અને એની અગાઉ ફલોડમાં બનાવ બનેલો છે.
એટલે અમારી એક જ રજૂઆત છે કે આ ડેમ તોડી નાખો કાં તો પછી મગર પકડીને તમે ગમે તે એનું રેસ્ક્યુ કરો. બરોબર. ડેમ ક્યાં આવેલો છે? આ કાગડીપુરાના નદી પૂરી થાય છે તહગડી આવેલો છે. આગળ તો નદી ચાલુ જ છે પણ કાગડીપુરા પાસે બનાવેલો છે અને આજે જ એક છોકરાનું મારણ કરેલું છે મગરે. અગાઉ કેટલા બનાવ બન્યા? અગાઉ ફલોરમાં એક બનાવ બન્યો, 2-4 ભેંસો ખેંચી ગયા, બકરા ખેંચી ગયા. એટલે આવું અનાળ કર્યા જ કરે છે. એટલે તમારી માગણી શું છે? અમારે તો સરકારશ્રીને એક જ વિનંતી કે આ ચેક ડેમ તોડી નાખો કાં તો પછી મગરનું રેસ્ક્યુ કરીને ગમે તે છોડો તમે આજવા સરોવરમાં.